કેમ છો બાળમિત્રો? બાળમિત્રો, નવોદયની અંદર અંદાજીકરણ નામનું ગણિતનું પ્રકરણ આવે છે. અંદાજીકરણ એટલે શું તેમની સમજ આજે આપણે મેળવી લઈશું. સૌથી પહેલા આપણે દશકની અંદાજિત કિંમત મેળવીએ. અહીં 36 આપ્યા છે, તો 36 ની અંદાજિત કિંમત કઈ થાય? દશકમાં જોવાનું છે, એટલા માટે પહેલા આપણે એકમ દશક ગણી લઈશું કે એકમ છે એ 6 છે અને દશક છે એ 3 છે. તો દશકની પછી એકમની સંખ્યા કેટલી છે? તો કે 6. તો જ્યારે કોઈ પણ અંદાજીકરણની અંદર એના પછીની સંખ્યા 5 કે 5 થી વધુ હોય તો આપણે તેના પછીના દશકના સ્થાનમાં જશું. એટલે 36 છે તો એક બાજુ 30 આવશે, એક બાજુ 40 આવશે. હવે આપણે જ્યારે 36 લખીએ છીએ એ 40 ની નજીક આવે છે, એટલા માટે તેની અંદાજિત કિંમત 40 થશે. જ્યારે આપણે અંદાજિત કિંમત લખતા હોઈએ છીએ ત્યારે દશકની અંદાજિત કિંમત લખતા હોય તો એની પછીનો એકમનો અંક જોવાનો છે. એકમનો અંક જો 5 કે 5 થી વધારે હોય તો એના પછીના અંક સુધી આપણે તેને લઈ જવાના છે. હવે જુઓ, બીજી સંખ્યા 52 છે. તો જ્યારે આપણે 52 લખતા હોઈએ છીએ તો એક બાજુ 50 છે અને એક બાજુ 60 છે દશકમાં અંક. હવે 5 પછી શું છે? તો કે 2. અહીં 2 છે એ 5 થી નાના છે, કે 5 થી વધારે નથી, એટલે આપણે પાછા આવશું. એટલે 52 છે એ 50 ની નજીક છે, તો તેમની અંદાજિત કિંમત, દશકની કિંમત એ 50 થાય છે. તો નિયમ બન્યો કે જ્યારે આપણે દશકની સંખ્યા જોતા હોઈએ છીએ ત્યારે એકમનો અંક 5 કે તેથી વધારે હોય તો તેના પછીના દશકનું સ્થાન લેવાનું છે, અને 4 કે 4 થી નીચે હોય તો એ ડાબી બાજુનું દશકનું સ્થાન આપણે બતાવવાનું છે. હવે આપણે 100 ની અંદાજિત કિંમત જોઈએ. તે પણ તે જ નિયમ છે. અહીં છે 342. તો આપણે ગણીએ એકમ, દશક, 100. એકમમાં છે 2, દશકમાં છે 4 અને 100 ની અંદર 3 છે. હવે 3 છે એ 100 માં છે તો એની પછીનો અંક 4 છે, એટલે કે સંખ્યા છે આપણી 342. તો આ અંક 4 છે એટલે કે 5 થી નાનો છે, તો આપણે 300 માં એની સ્થાન કિંમત આવશે. જો અહીં 5 કે તેથી વધારે હોત તો 400 માં આવી શકે. બીજી રીતે સમજીએ. 342 એ કોની નજીક? શતકના અંકમાં જવાનું એટલે કે 100 ના અંકમાં, તો 300 અને 400. હવે જુઓ, અહીં 300 પછી 42 છે, એ 42 એટલે કે 50 થી ઓછા છે. જ્યારે 50 થી ઓછા હોય ત્યારે આપણે નીચેના અંકમાં એટલે કે 300 બાજુ જવાનું થશે. હવે આપણે બીજો અંક જુઓ. અહીં 673, તો કે 100 ના અંક પછી 7 નો અંક છે એટલે કે 5 કરતા મોટો છે, એટલે આપણે 700 તેની સંખ્યા થશે. અહીં 969, તો 9 એ 100 નો અંક છે, એની પછી 6 છે એટલે 5 થી મોટો છે, એટલે આપણે 900 છે એટલે 1000 જશું. અહીં 705, 100 પછીનો અંક 5 છે એટલે કે 5 કે તેથી વધુ છે, એટલે આપણે 800 લગન જશું. તો આપણે નિયમ સમજાઈ ગયો કે 100 નો અંક છે એના પછીનો અંક છે 5 કે 5 થી મોટો હોય તો એના પછીના 100 ના અંક સુધી આપણે જશું, અને 4 કે 4 થી નાનો હોય તો આપણે 100 ની કિંમત નીચેના તરફ જશું. એ આપણે નિયમ યાદ રાખીશું. એવી જ રીતે 1000 ની અંદાજિત સંખ્યા જોઈએ. જુઓ, અહીં 3426, તો આપણે 1000 જોવાનું છે. તો એકમ, દશક, 100 ને 1000, તો 1000 માં 3 છે, તો 1000 ના અંક પછી કયો અંક છે? 4. એ 5 થી નાનો છે, એટલા માટે તેમની સંખ્યા 3000, અંદાજિત સંખ્યા 3000 થશે. અહીં જુઓ, બીજી સંખ્યા જુઓ, 4570, તો 1000 પછીનો અંક છે 5, એટલે કે 5 થી મોટો છે, એટલે એની કિંમત છે એ એના પછીની એટલે કે 4000 પછી, તો કે 5000 તેમની કિંમત થશે. તો આ રીતે આપણે કયો અંક છે તે જોઈ અને જવાબ આપી શકીએ છીએ. હવે જુઓ, 9660, 9660. એકમ, દશક, 100, 1000. 1000 માં 9 છે, 9 પછીનો અંક કયો છે? તો કે 6 છે, એ 5 કરતા મોટો છે, એટલે 9000 પછીની સંખ્યા એટલે કે 10000. આનો જવાબ આપણે લખી શકીએ છીએ. તો આ રીતે અંક ઓળખી અને તેમનો સરસ મજાનો જવાબ આપણે લખી શકીએ. નવોદયની અંદર કેવી રીતના દાખલા પૂછે છે એ પણ જોઈ લઈએ. 47 ગુણ્યા 34 ને નજીકના દશકમાં ફેરવી અને તેની કિંમત શોધો. એટલે પહેલા આપણે જોઈશું 47. દશકનું સ્થાન પહેલું છે, એકમ દશક, દશક 4 છે, તો એની પછીની કિંમત અંક 7 છે, એટલે તે 40 કહી શકાય અથવા 50 કહી શકાય, પણ આ તો 5 થી વધારે છે, તો તેની અંદાજિત કિંમત કેટલી થઈ જશે? 50. તો એની કિંમત આપણે 50 થઈ, એટલે તે 50 ગુણ્યા. હવે બીજું છે 34, તો 34 જુઓ, દશકનો અંક 3 છે, એની પછીનો અંક 4 જ છે, એટલે એમ નીચે બાજુ આવશું, એટલે એની કિંમત થશે 30. એટલે 50 ગુણ્યા 30 બરાબર 0 ની 0, અને પછી વખત ગુણ્યા 0, અને 5 તેરી 15, એટલે એની કિંમત 1500 થાય. તો આ રીતે આપણે નજીકના દશકના સ્થાનમાં ફેરવી અને આ અંદાજીકરણના દાખલાઓ છે એ આપણે ગણી શકીએ છીએ. ચાલો હવે અપૂર્ણાંકમાં જોઈ લઈએ. અપૂર્ણાંકની અંદર આપણે દાખલાઓ કઈ રીતે ગણવા. તો આની અંદર દશાંશનું સ્થાન, હવે આપણે દશક શીખ્યા હતા, હવે દશાંશનું સ્થાન છે, એ પણ એ જ નિયમ પ્રમાણે કામ કરે છે, એ આપણે જોઈ લઈએ. પહેલો દાખલો સમજી લઈએ. 23.771. હવે આપણે દશકનું સ્થાન કીધું છે, દશાંશનું સ્થાન એટલે કે ટપકા પછી એક સ્થાન આવે, તો ટપકા પછી 7 છે, તો એના પછીનું સ્થાન આપણે સહસ્ત્રાંકનું સ્થાન જોવાનું છે, તો એમાં 7 છે, એટલે કે 5 કે 5 થી વધારે છે, તો જે આગળનું દશાંશનું સ્થાન છે એની અંદર 1 ઉમેરાઈ જશે, એટલે કે 7 ની અંદર 1 ઉમેરશો એટલે 8 થશે, એટલે આપણી સંખ્યા બનશે 23.8. તો એ દશાંશ ચિહ્ન જો આપણે, આ સંખ્યા આપણી બની શકે છે. હવે આપણે બીજું જોઈએ. 11.023. હવે પછી સહસ્ત્રાંક પછી પોઈન્ટ પછી એક અંક છે, એના પછીનો 2 છે, એટલે એમાં કોઈ પણ વધારો થતો નથી, એટલે કે 0 ની 0 જ રહેશે, એટલે 0 ન લખો તો એની કિંમત 11 થાય. 11.0 લખો અથવા 11 લખો તો એનો જવાબ તે સરખો બને છે. હવે આપણે આગળ જોઈએ. સંખ્યા આપી છે 9.877.
ચાલો એને આપણે નજીકના દશાંશ સ્થાનમાં લઈ જવું છે તો આપણે દશાંશ સ્થાન આદેશાંશ છે પોઈન્ટ પછીનું એના પછીનો અંક કયો છે તો કે 7 5 અને 5 થી મોટો છે તો કે હા તો 8 ની અંદર 1 ઉમેરાઈ જશે 8 + 1 બરાબર સંખ્યા બનશે 9.9 તો આ તો નજીકનું દશાંશ સ્થાન તમારે એમાં જોવાનું છે અને પોઈન્ટ પછી એક એને પછીનો અંક કયો છે 5 કે 5 થી વધારે હોય તો એક વધારે દેવાનો છે જો ઓછો હોય તો એને જ પોઈન્ટ તમારે રહેવા દેવાનો છે હવે આપણે 27 નું સ્થાન જોઈ લઈએ 27 ના સ્થાનમાં એટલે કે પોઈન્ટ પછી બીજો અંક 0.678 9 27 નું સ્થાન જોવાનું એટલે આ દશાંશ આ 27 છે એની પછીનો અંક 7 છે એટલે કે 5 થી મોટો છે એટલે જ્યારે એ 5 થી મોટો હશે તો તમારે જે 6 ની અંદર 1 ઉમેરી દેવાનો છે અને સંખ્યા નાની થઈ જશે એટલે કે 2.07 2.07 એટલે આટલી પછી આગળ લખવાની કઈ જરૂર નથી હજી પણ ઉદાહરણ વધારે સમજી લઈએ એક આપ્યું છે ઉદાહરણ 3.0342 આ અને આપણે નજીકના 27 ના સ્થાન ફેરવવું છે એટલે કે આ દશાંશ અને 27 એની પછીનો અંક જોવાનો છે તો એની પછીનો અંક 4 છે એટલે કે 5 થી નાનો છે તો એની સ્થાન કિંમતમાં કોઈ ફેર પડશે નહીં એટલે કે 0.03 એ જ રીતે આપણે મૂકી દઈશું હવે આપણે આગળનું જોઈએ એક ઉદાહરણ આપ્યું છે 8.632 હવે આપણે 27 માં ફેરવવાનું છે એટલે પોઈન્ટ પછીનો અંક તો કે પછીનો અંક 3 છે તો એની પછી અંક 2 છે એટલે કે 5 થી નાનો છે તો એની કિંમત બનશે 8.63 તો એમાં કોઈ પણ વધારો થતો જોવા મળતો નથી તો ખાસ એક નિયમ યાદ રાખો 27 માં ફેરવતી વખતે તેના પછીનો અંક જોવાનો છે એ 5 કે તેથી મોટો હોય તો એમાં એક અંક ઉમેરી દેવાનો છે અને નાનો હોય તો એમાં કોઈ ફેરફાર કરવાનો નથી અને એ રીતે આપણે સંખ્યા મૂકી દઈશું તો આ આપણે દશાંશ અને 27 ના નજીકનું અંદાજીકરણ શું હોય તેમના નિયમો આપણે સમજી લીધા ચાલો હવે નવોદયની અંદર કેવા દાખલા પૂછાય છે તે આપણે જોઈ લઈએ અહીં એક પ્રશ્ન આપ્યો છે સંખ્યા 4456 ને નજીકના 1000 સુધીમાં લખતા તો 1000 સુધીમાં લખવા છે તો કા 4000 આવશે કા 5000 આવશે નિયમ એવો છે કે 1000 માં લખવા છે તો આપણે એકમ દશક ગણી લેવાના છે તો એકમ દશક 100 અને 1000 તો 1000 નો અંક 4 છે તો 4 પછીનો અંક કયો છે એ આપણે શીખીએ તો એ 1000 માં 4 છે એની પછીનો અંક 4 છે એટલે કે 5 કરતા નાનો છે એટલે એ નીચે આવશે એટલે કે તેની કિંમત 4000 થશે જો આ અંક 5 કે તેથી મોટો હોત તો એની કિંમત 5000 થાય છે ચાલો હવે હજી ઉદાહરણ બીજો દાખલો જોઈએ અહીં આપણી પાસે 725 ને આશરે નજીકના 100 માં ફેરવવાના છે તો એકમ દશક 100 માં 7 છે એટલે કા એ 700 માં આવે કા એની કિંમત 800 થાય હવે આપણે અંક જોઈ લઈએ 100 છે 100 પછીનો અંક છે 2 છે એટલે કે 2 એ 5 કરતા નાનો છે એટલે એની કિંમત થશે 700 કારણ કે 5 થી વધારે મોટો અંક તેમાં આપણને જોવા મળતો નથી તો આવા દાખલા જ્યારે તમારે વિકલ્પની અંદર હોય ત્યારે આપણે સરળતાથી તેમનો જવાબ લઈ આવવાનો છે હવે આપણે અપૂર્ણાંકની અંદર કેવા દાખલાઓ છે એ જોઈ લઈએ અહીં એક ઉદાહરણ આપ્યું છે 2 પોઈન્ટ થી આપણે જોઈ લઈએ 2.02 ગુણ્યા 5.94 બરાબર છે એટલે એ બે દાખલાનો ગુણાકાર આપણે કરવાનો છે નિયમ એવો છે નજીકના દશાંશમાં ફેરવીને પછી એમનો દાખલો આપણે ગણવાનો છે પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકીને દાખલો ગણવાનો નથી તો જોઈએ કઈ રીતે દાખલો બનશે પહેલા તો આપણે નજીકના દશાંશમાં ફેરવી નાખીએ તો દશાંશ એટલે પોઈન્ટ પછી એક અંક જોવાનો છે પોઈન્ટ પછી 0 છે પછી 2 છે 4 થી નાનો છે એટલે એમનો એ જવાબ આપણો આવશે એટલે એનો નજીકનો દશાંશમાં ફેરવે એટલે 2.02 એ જવાબ આવશે હવે આ જોઈ લઈએ 5.94 હવે દશાંશમાં ફેરવવાનું છે જ્યારે તમે દશાંશની અંદર ફેરવશો એટલે એક અંક જોશો એની પછી 4 જ છે એટલે એમાં પણ વધારો થશે નહીં એટલે એ સંખ્યા નાની બની જશે એટલે તેની સંખ્યા આપણે નાની બનાવતા જઈશું ત્યારે આપણે 94 છે એટલે 9 એટલે 9.5 થશે આપણે અહીં નાની બનાવવાની છે એટલે અહીંયા 2 ની લખવાની જરૂર નથી કારણ કે આપણે તો દશાંશમાં ફેરવવાના છે એટલે 2.0 એટલે એને 2 લખી શકાય એમને આપણે 2 લખી શકાય ફરી વખત આ યાદ કરી લઈએ 2.02 દશાંશના સ્થાનમાં ફેરવવાનું છે એટલે પોઈન્ટ પછી એક જ અંક રાખવાનો છે એટલે કે એની પછી 2 છે એટલે એક જ અંક રાખીએ તો એને રહેશે એટલે 2.0 એટલે કે 2 આખા તો એની કિંમત આપણે 2 થશે તો એ 2 થશે એને ગુણ્યા 5.9 જ્યારે તમે એનો ગુણાકાર કરશો એટલે 11.8 આવશે જોઈએ આપણે ગુણાકાર કરીએ 5.09 ગુણ્યા 2 9 દોઢ 18 નો આંકડો વધી આવી 1 5 દુ 10 ને 11 એક પછી પોઈન્ટ છે એટલે એક પછી પોઈન્ટ મૂકશું એટલે 11.8 એટલે આનો દાખલાનો જવાબ આવ્યો 11.8 હવે એને પણ આપણે નજીકના દશાંશ સ્થાનમાં ફેરવી લઈશું તો જુઓ 11 પછી કેટલા છે 8 છે એટલે એને પૂરા કરશું એટલે કેટલા થશે 12 એટલે આપણો જવાબ 11 + 1 કરશું એટલે આપણો જવાબ આવશે 12 તો એ વિકલ્પની અંદર 12 જવાબ હશે તે આપણે પસંદ કરી લેશું તો આ રીતે કોઈ પણ દાખલો છે એ સરળતાથી તમે ગણી શકો છો અંદાજીકરણ કરવાનું છે કેટલા પછી કયો અંક છે એ ખાસ જોઈ અને સરસ મજાના દાખલાઓ ગણવાનો પ્રયત્ન તમારે કરવાનો છે